ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुंजितः માં ગૃદઃ કસ્યચિદ ધનમ. એટલે કે જગતના પ્રશાસક એવા બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ, જે બંને માયાથી પર તત્વો છે, એ બંને તત્વો જીવ પ્રાણી માત્રામાં અંદર અને બહારે વ્યાપક છે. એવા અનુસંધાન સાથે તેન ત્યક્તેન ભુંજીતઃ, કંઈક ત્યાગીને ભોગવવાની વાત આપણા ઋષિઓએ સમજાવી છે. માં ગૃદઃ કસ્યચિદ ધનમ, કોઈનું અણહકનું ન લઈશ, કારણ કે કસ્યચિદ ધનમ, કોનું ધન રહ્યું છે. આવી એક ભાવના સાથે જો આપણે જીવન જીવીએ તો છતે દેહ જીવન મુક્તિ અનુભૂતિ થાય. તત્ર કહ શોકઃ કો મોહ એકત્વમ અનુપશ્યતઃ. જીવ પ્રાણી માત્રામાં એક જ પરમાત્માનો નિવાસ આપણે જોઈએ તો કોઈની ઉપેક્ષા નહીં થાય, ઘૃણા નહીં થાય, તિરસ્કાર નહીં થાય. એની પણ વાત ઉપનિષદોએ કરી. ત્યાર પછી આપણે વાત એ સમજ્યા કે ઉપનિષદોએ આપણને એક વાત સમજાવી કે કુર્વન્યવઃ કર્માણિ જીજ્વેષે શતમ સમાહા. ટૂંકમાં આપણું જેટલું આયુષ્ય નિર્માણ થયું છે આપણા પૂર્વના કર્મના પ્રારબ્ધ પ્રમાણે, એટલું પૂર્ણ આયુષ્ય ભોગવીએ. એને ગઈકાલે ખૂબ બધી વાતો કરી કે જીવન ટૂંકાવવાની કાંઈ જરૂર નથી. અને યાદ રાખો કે મૃત્યુ કે આપઘાત એ દુઃખનો અંત નથી, દુઃખની શરૂઆત છે. કારણ કે કુટુંબના ત્રાસથી છૂટવા માગતા હોઈએ, ધંધા રોજગાર અથવા તો કંઈક બીજી મુશ્કેલી હોય, કોઈક પ્રકારની નિષ્ફળતા હોય, કે શારીરિક પ્રોબ્લેમને લીધે આપણે કંટાળીને જિંદગીને ટૂંકાવીને આપઘાત કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ. રોજના 3000 માણસ પૃથ્વી પર આપઘાત કરે છે. એમ માને છે કે આ દુઃખમાંથી છૂટ્યા. એવું નથી, દુઃખની શરૂઆત થાય છે. કારણ કે આપણે સૌ હિન્દુઓ એ પુનર્જન્મમાં માનીએ છીએ. ને વિશ્વના જે લોકો નહોતા માનતા એ લોકો આજે પુનર્જન્મમાં માનવા લાગ્યા છે. તો એટલું સમજીએ, આપણા ઋષિ મુનિઓએ જીવન ટૂંકાવવાની વાત નથી કરી, પૂર્ણ જીવન જીવવાનું. પણ એવું એક જ્ઞાન, ઈશાવાસ્ય ભાવના આપણે જીવનમાં જો દ્રઢ થાય તો જીવન અનંત દુઃખો, દર્દો અને ઝંઝાવાતોને વચ્ચે પણ આપણે હસતા રહી શકીશું, સુખ અને શાંતિનો અનુભવ કરી શકીશું. અને જીવન જીવવાનું છે કર્મ કરતા કરતા. ઈશાવાસ્ય ઉપનિષદ આપણને પ્રમાદ ટાળવાની વાત કરે છે અને અજ્ઞાન ટાળવાની વાત કરે છે. આપણા ઋષિ મુનિઓ કેવળ માળા ફેરવાની વાત નથી કરી, જંગલમાં ઝૂંપડું બાંધીને કેવળ ધ્યાન લાગવાની વાત નથી કરી, હિમાલયમાં જઈને કેવળ ધ્યાન કરવાની કે એવી કોઈ ગહન સાધના કરવાની વાત નથી કરી. પરંતુ આપણે જે કંઈ કૌટુંબિક, ધંધાકીય, વ્યાવસાયિક જે કંઈ જવાબદારી છે એ જવાબદારી નિભાવતા નિભાવતા કર્મ કરતાં કરતાં એક અધ્યાત્મની ઊંચાઈ પર પહોંચી શકાશે. પણ કેવી રીતે? એવમ એટલે જે આગળ ઈશાવાસ્ય ભાવનાથી કે પ્રત્યેક કર્મના કરતા એ પરમાત્મા છે. કરતા હરતા એવાને લીધે અહંતા, મમતા અને કામનાનો ત્યાગ કરીને જો આપણે કર્મ કરતા રહીશું તો કર્મ આપણને બંધનમાં નહીં નાખે, પણ મુક્તિનું સાધન બની જશે. જે ભગવાન સ્વામિનારાયણે વાત કરી વચરામૃતમાં કે અહંતા, મમતા, કામનાનો ત્યાગ કરીને કેવળ ભગવાનને પ્રસન્નતાના અર્થે કરેલું કર્મ એ મોક્ષદાયક બને છે. અને આ ગુણાતીત પરંપરાની વાત પણ આપણે ગઈકાલે કરી કે આજે પ્રમુખ સાહેબ મહારાજ 90 વર્ષની ઉંમરે જો એટલો પુરુષાર્થ કરતા હોય, બહુ ઘણામાં મોટા મોટા વક્તાઓ, મહાત્માઓ વાત કરતા હોય છે કે પ્રમુખ સ્વામી મહારાજ સામે અમારી નજર છે, અમે જ્યારે થાકી જઈએ એમ થાય લાગે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ 90 વર્ષ ઉંમરે એટલો પુરુષાર્થ કરે છે. આજે ભારતની 1.25 અબજની વસ્તી છે. 1.25 અબજ માણસો, મજૂર હોય કે મિલ માલિક હોય, શિક્ષક હોય કે ડૉક્ટર હોય, વિદ્યાર્થી હોય કે પ્રોફેસર હોય, જો બધા જ આટલો પુરુષાર્થ કરે, આપણા ઉપનિષદોમાં કહ્યું, આપણા ગીતામાં કહ્યું પ્રમાણે, તો ભારત દેશ ગરીબ ના રહે. ગઈકાલે એક વાક્ય બોલ્યો હતો ગુણવંત શાહનું
એને એક વાત લખેલી છે કે જે દિવસે ભારતના એક એક યુવાના હાથમાં ગીતા હશે પછી ભારત દેશ ગરીબ નહીં રહે. ગીતા એટલે ખાલી બતાવવા માટેનું તાત્પર્ય નથી, પણ ગીતા વાંચીને ગીતામાં કયો પ્રમાણે કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ જીવનમાં સિદ્ધ કરે તો આ દેશ ગરીબ નહીં રહે. આજે હરામના હાડકા આપણા થયા છે, આપણા ઋષિમુનિઓએ એને ના પાડી છે, અને એટલે જ હજારો લાખો વર્ષથી આ ભારત દેશ સમૃદ્ધ હતો. એ સમૃદ્ધિનું કારણ કેવળ ધ્યાન નથી, કેવળ માળા નથી, કેવળ મંદિરની પ્રદક્ષિણાઓ નથી કરવાનું કહ્યું, પુરુષાર્થ કરવાનું કહ્યું છે. પણ કર્મને ઘરી રીતે શીખવી કે ઈશાવાસ્ય ભાવનાથી જો કર્મ કરીએ તો એ કર્મમાં આપણને કંટાળો નહીં લાગે, થાક નહીં લાગે, મુખી દેવનું મન નહીં થાય. એ આનંદ ઉત્સાહથી ગઈકાલે આપણે યોગી બાપા પ્રમુખ સાહેબના પ્રસંગો કહ્યા કે એમને સેવામાં આનંદ આવતો. યોગી બાબા કે હજુ મને સેવા કરવાનું મન થાય છે, કોઈ કરવા દેતું નથી. એને પાછા પાડવા પડે, સેવા કરતા રોકવા પડે, આરામ કરવાનું કહેવું પડે, અને આપણને ઊભા કરવા પડે છે. પછી આગળની વાત સમજ્યા આપણે કે આવી રીતે જો કર્મ કરીએ તો જીવન મુક્તિની સ્થિતિ તો થાય, પણ વિદેહ મુક્તમાં કેવી ગતિ થાય વાત પણ આપણે સમજ્યા. પછી વાત આપણે એ પણ એક વાત કરી કે જે આત્મહન વ્યક્તિ છે એ લોકોને કેવી ગતિ થાય છે. અસૂર્ય નામતે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્ય અભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જના. એને ગઈકાલે છેલ્લા આપણે વાત કરતા હતા કે આત્મહન એટલે જે ત્રણ અર્થો આપણે જોયેલા. બહુ સ્થૂળ અર્થ છે આત્મઘાત કરનારા. આત્મહત્યા એ દુઃખનો અંત નથી, શરૂઆત છે, કારણ કે અનંત જન્મ લેવા જ પડશે ને, લક્ષ વર્ષ એમાં ભટકવું પડશે. તો આત્મહત્યા કરવાને બદલે હવે બાકી જેટલું જીવન છે જીવનમાં મોક્ષની સાધના કરી લઈએ. પ્રત્યક્ષ ગુરુના યોગની અંદર એ આત્માને પરમાત્મા, બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ તો અનંત દુઃખોમાં પણ આપણે મુક્ત રહીને અંતે મોક્ષનું કામ સાધી શકીશું. એટલે એક આપઘાત નહીં કરવાની વાત આપણે કરી. બીજું આત્મહન એટલે જે આત્મા અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના અસ્તિત્વનો જે સ્વીકાર નથી કરતા, જેને જાણતા નથી, સમજતા નથી, જાણવાની કોઈ ઈચ્છા નથી, એવા પણ લોકો આત્મહન છે. અને ત્રીજી વાત આપણે કરેલી ભગવાન સ્વામિનારાયણ જે વચનમાં તમે કહ્યું કે ભગવાનને ભગવાનના ભક્તોનો દ્રોહ કરનાર એ જીવનો નાશ કરે છે. એ જીવનો નાશ તો થતો નથી, પણ એ મુક્ત માર્ગે ક્યારેય ચાલી શકતો નથી. અલગ ચોરસીમાં એને ભટકવું પડે છે. આ વાત કર્યા પછી જે છેલ્લો ટોપિક આપણે ગઈકાલે ચાલતો હતો એની વાત આપણે સમજીએ હવે. અંધમ તમા પ્રવિશંતિ ય વિદ્યામુપાસતે તતો ભૂય જીવતે તમો યહુ વિદ્યાયામ્રતા. હવે પછીના જે 6 મંત્રોની અંદર વિદ્યા અને અવિદ્યા એટલે કે વિદ્યા અને કર્મનો, જ્ઞાન અને કર્મનો સમન્વય કેવી રીતે જીવનમાં સાધવો, અને કોઈ એક ઉપર આપણે ઉતરી પડીએ છીએ ત્યારે કેટલું પરિણામ ઊંધું આવે છે એની વાત આપણને સમજાવે છે. ગઈકાલે મેં વાત કરી કે અંધમ તમા પ્રવિશંતિ યે અવિદ્યામુપાસતે. અવિદ્યા એટલે લૌકિક વિદ્યા, ભૌતિક વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, પરાવિદ્યા અને બ્રહ્મ વિદ્યાથી ભિન્ન જે લૌકિક વિદ્યા છે, કેવળ એમાં જે ડૂબેલા રહે છે. અધ્યાત્મ વિદ્યાને ગૌણ કરીને, પરાવિદ્યાને એની ઉપેક્ષા કરીને. લૌકિક વિદ્યાની ના નથી પાડી આપણા ઋષિમુનિએ. દ્વે વિદ્ય વેદિત હવે પરાચ પરાચ. અપરાવિદ્યા આજીવિકા માટે છે, કુટુંબના નિર્વાહ માટે છે, સાંસારિક સુખાકારી માટે છે. પરંતુ અધ્યાત્મનો આપણે છેદ ઉડાડી દીધો. અધ્યાત્મનો એકડો આપણે કાઢી નાખ્યો. આપણે મીંડા શણગાર્યા, રંગ પૂર્યા, ભૌતિક વિકાસ સાધ્યો, પણ અધ્યાત્મનો છેદ ઉડાડીને. અને એનું પરિણામ જ આપણે ભોગવી રહ્યા છીએ. છેલ્લા 200 વર્ષની અંદર તમે જુઓ, હમણાં 25 વર્ષ પહેલાં અમદાવાદમાં ગાડીઓ કેવી ફરતી, 25 વર્ષ પહેલાં અમદાવાદના રસ્તા કેવા હતા. આ 25 વર્ષમાં એટલો સુધારો થયો છે, તો છેલ્લા 300 વર્ષમાં કેટલો સુધારો થયો. અપરા વિદ્યાથી આપણે ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા, ઘણી સુવિધાઓ પ્રાપ્ત કરી શક્યા, પરંતુ શાંતિ પ્રાપ્ત કરી શક્યા નથી. થોડોક વિચાર કરો.
કે 200 વર્ષ પહેલાં વ્યક્તિના કુટુંબના સમાજના જે પ્રશ્નો હતા અને 200 વર્ષમાં આટલી સુવિધા સગવડો સાધનો વધ્યા તો પ્રશ્નો ઓછા થવા જોઈએ. અપરા વિદ્યાથી લાઇટ આપણા હાથમાં આવી, પ્રકાશ આપણા હાથમાં આવ્યો, અંધારી રાતને આપણે ધોળા દિવસમાં ફેરવી શક્યા તો પ્રશ્નો ઓછો થવો જોઈએ ને. પણ વિશ્વમાં જુઓ, ઇલેક્ટ્રિસિટીથી પ્રશ્નો ઓછા થયા. એકચ્યુઅલી 300 વર્ષ પહેલાં આપણા દાદાઓ ગામથી બીજે ગામ ચાલીને જતા હતા, બહુ તો ગાડામાં જતા હતા. આજે લગભગ ઘણાની પાસે 2, 5, 25 લાખ, 30 લાખ, 50 લાખ. હમણાં મેં જોઈ ગાડી 2.5 કરોડની ગાડી છે. આખા અમદાવાદમાં 2 જ ગાડી છે એવું મને કોઈ કહ્યું. તો સારી વાત છે, બધાને ભલે ને 5-5 કરોડની ગાડી આવી, અમને કંઈ વાંધો નથી, ક્યારેક બેહવા મળે. પણ તમે એમ માની લેતા હો કે 2.5 કરોડની ગાડીથી સુખિયા થવાય એવું નથી. ઘણી વખત આમ 1 કરોડની ગાડીમાં જતા હોય આપણે લાગે સુખ્યો લાગે, પણ ખબર છે કોર્ટમાં તારીખ પડી છે એટલે જાય છે. તો 200 વર્ષ પહેલાં ક્યાં મોબાઈલ હતા, ક્યાં ટીવી હતા, ક્યાં આજની જે વેફર મળતી હતી, ક્યાં આઈસ્ક્રીમ મળતા હતા, ક્યાં ખાવા પીવાના આટલી આધુનિક દુકાનો હતી, આટલા આધુનિક મનોરંજનના સાધનો હતા. તો અપરા વિદ્યાથી આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શક્યા અને એનો ઋષિ મુનિઓએ ના નથી પાડી આપણને. પણ કેવળ એમાં ડૂબેલા રહ્યા અને પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. વ્યક્તિના પ્રશ્નો, કુટુંબના કષ્ટ, કુટુંબ તો છિન્ન ભિન્ન થઈ રહ્યા, તૂટી ગયા બધા. અધ્યાત્મને છોડી દીધું. એટલે અહીં કહ્યું કે જે કેવળ અવિદ્યામાં ડૂબેલા છે એ તો ઘોર અંધકારમાં જ એનો પ્રવેશ છે. તમોગુણ વ્યાપી જાય છે અને કશું સમજાતું નથી. સાચે માર્ગે જવાની કોઈ દિશા હાથમાં આવતી નથી. બીજો અવિદ્યાનો અર્થ એ કર્મ છે. કેવળ કર્મમાં ડૂબેલા રહેલા, જ્ઞાન કઈ વિચાર જ નથી કરતા કે હું કોણ છું, હું કોનો છું, આ જગત કોને બનાવ્યું છે, શા માટે બનાવ્યું છે, મને શાને માટે પૃથ્વી ઉપર મોકલ્યો છે, એ પરમાત્મા સાથે મારો કયો નાતો છે, એને મારા માટેની શું ઈચ્છા છે, હું કેવી રીતે વર્તું તો એ રાજી થાય. એ ન આપણે આત્માને સમજ્યા, ન પરમાત્માને સમજ્યા, ન એના પૃથ્વીના સર્જન અથવા આપણને પૃથ્વી પર મોકલવાના હેતુને સમજ્યા. એટલે જ્ઞાન માર્ગ તો આપણે સાવ છોડી દીધો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. દુનિયા દુઃખી છે એનું કારણ એ જ્ઞાનનો અભાવ છે. એટલે કેવળ કર્મમાં ડૂબેલા રહીશું તો પણ દુઃખી છે. અને એક ભારતનો ઋષિ જ કહી શકે કે જે કેવળ જ્ઞાનમાં ડૂબેલા છે એ તો વધારે દુઃખી છે. આ ઈશાવાસી ઉપનિષદ આપણને લાત મારીને કહે છે કેવળ જો જ્ઞાનમાં તમે ડૂબેલા રહેશો, કર્મ નહીં કરો, તમારી જવાબદારી નહીં તમે સ્વીકારો, કેવળ જ્ઞાનમાં. જ્ઞાન એટલે કેવળ શબ્દ જ્ઞાન. હું આખી જિંદગી રોજના 10 કલાક ઉપનિષદ ઉપર બોલ્યા કરું, કોઈ ગીતા પર બોલ્યા કરે, કોઈ ભાગવત ઉપર આખી જિંદગી બોલ્યા કરે, કોઈ આખી જિંદગી રામાયણ ઉપર બોલ્યા કરે. અને આપણે એને વિદ્વાનો માનીએ, કથાકારો માનીએ, પંડિતો માનીએ, જ્ઞાનીઓ માનીએ, પણ એ જીવનમાં જો આત્મસાત ન હોય તો એનો પોતાને અર્થ નથી ને બીજાને તો ઊંધારે વાડે ચડાવશે. ભગવાન સ્વામિનારાયણ બહુ અદભુત વાતો કરી છે કે જેને યથાર્થ અધ્યાત્મને અનુભૂતિ નથી એવા લોકો થકી ભાગવત અને ગીતા સાંભળો તો જીવનું કલ્યાણ ન થાય પણ મૂળગું ભૂંડું થાય. શું અનુભવ છે અને કેવી વિચિત્ર વાત તરફ આપણે લોકો દોરી જતા હોય છે. તમે જોજો કથાકારોના પ્રવચનો સાંભળો, ઘણી વખત આપણે સાંભળવાનો બહુ શોખ હોય છે. સાંભળ્યું એની ના નથી, પણ કોની કથા સાંભળવી, કોના પ્રવચનો સાંભળવા, થોડું વિચાર કરવો પડે. આપણી હિન્દુ પરંપરાને જે તોડતા હોય, હિન્દુ માન્યતાઓને જે છેદ ઉડાડી દેતા હોય, એક આધુનિકતાની આગ જેને વળગી હોય, એક ક્રાંતિકારીનું એક ગાનપણ જેને વળગ્યું હોય અને ક્રાંતિકારીના બિરુદ લઈને જે ફરવા માગતા હોય અને આપણી પરંપરાને જે તોડતા હોય, ગુરુમાં ન જોડાવ, કોઈ સંપ્રદાયમાં ન બંધાવ, મંદિરોની જરૂરિયાત નથી, મંદિરને બદલે સંડાસ બાંધો, મંદિરને બદલે તમે સ્કૂલો બાંધો, મંદિરને બદલે કોઈ વૃક્ષો વાવો. શું આ હિન્દુ પરંપરા છે? બધું ઉપવાસ કરવાની કઈ જરૂરિયાત જ નથી. લો, ભગવાન રામ પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, ત્યારે ઉપવાસ કરવાના હોય, ત્યારે તો જલસા માણવાના હોય. આપણો ઉતરતો ઢાળ છે,
આપણે મંદિરે જવું નથી ગમતું એટલે મંદિરનું ખંડન આપણને ગમશે. સંતોનો સમાગમ કરવો નથી ગમતો એટલે આપણને સંતોનું ટીકા, સંતોની ખંડન આપણને ગમશે. ઉપવાસ કરવા નથી ગમતા એટલે આ બધું જ આપણને ગમવાનું છે. અને ગમતા લોકોને ઢાળ મળી જાય છે આવી કથાઓથી. એટલે મેં ગઈકાલે વાત કરેલી કે સિંહના રૂપમાં આવો તો તમે ભાગવાના, પણ સિંહ જ્યારે ગાયનું ચામડું ઓઢીને આવે ત્યારે તમે ચાંદલો કરવા જવાના, તમે ઘાસ આપવા જવાના અને સિંહ તમને ફાડી ખાશે. ઘણી વખત આવા કથાકારો, પ્રવચનકારો સાધુઓના કપડાની અંદર રાવણ ફરતા હોય છે દુનિયામાં, અને એનાથી આપણે બચવાની જરૂરિયાત છે. આપણી પરંપરાને તમે સમજો. કેવળ જ્ઞાન નહીં તમને સુખ આપે, પોતાને સંતોષ નહીં આપે તો તમને શું આપશે? તમે દુનિયામાં જો ભગવાન સ્વામીને વાત લખી છે કે કેવળ વેદ શાસ્ત્ર પુરાણના અર્થને જાણતો હોય, સમજતો હોય, સમજાવી શકતો હોય, પણ એ પ્રમાણે એનું વર્તન ન હોય, એનો આચાર ન હોય, તો જિંદગીમાં એનો તો મોક્ષ નહીં થાય, એ કોઈનો મોક્ષ નહીં કરી શકે. વચરામૃત વાંચજો. પ્રથમનું 18મું વચરામૃત છે, પ્રથમનું 50મું વચરામૃત છે, વડતાલનું 11મું વચરામૃત છે. અને જે વિદ્વાનો છે એ તો પ્રગટ ભગવાનને ક્યારે ઓળખી શક્યા જ નથી. રાવણ ક્યાં ઓછો ભણેલો હતો? 4 વેદનો ભણેલો હતો, વેદો ઉપર ભાષ્ય એને લખેલું. રામ ભગવાન ઓળખી શક્યા નથી જે પેલી શબરી બાઈ ઓળખી ગઈ છે. ગોપીઓ શું ભણેલા શાસ્ત્રો, એ ગોપીઓ કૃષ્ણ ઓળખી ગઈ, બાકી ઋષિ મુનિઓને કૃષ્ણ ઓળખી શક્યા નથી. બહુ બુદ્ધિશાળીઓ હોય, બહુ જ્ઞાનીઓ હોય, એ તો સંતોના દ્રોહમાં જ પડતા હોય. એ બુદ્ધિનું બળ છે, થોડાક શબ્દ જ્ઞાનનું બળ છે, અને આવા સાચા સંતના એ દ્રોહોની અંદર જ પડતા હોય. એનું ખંડન ટીકા કરવામાં એને એક અંદરથી એક રસ આવતો હોય છે, અને એની પણ શાંતિ નહીં થાય. નારદજીની શાંતિ નથી થાય એટલા શાસ્ત્રો ભણ્યા છતાંય ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે કંઈ ખોટું કરતા નથી, અમે દારૂ નથી પીતા, માંસ નથી કરતા, બીડી નથી પીતા, તમાકુ નથી કરતા, ગુટકા નથી કરતા, પિક્ચરો નથી જોતા, ચાલો કોઈ અનિતિ નથી કરતા, અમે એક લાંચ એક રૂપિયો લીધો નથી, અમે કોઈ ખોટું કર્મ કર્યું નથી, ખોટું ઓપરેશન કર્યું નથી, ખોટી દવા લીધી નથી, અમને જેટલો પગાર મળે છે એટલો પ્રામાણિકતાથી અમે આ ફરજ બજાવીએ છીએ, અમારા કુટુંબની જવાબદારી બજાવીએ છીએ, એક પતિ અને એક પત્ની સાથે પવિત્ર જીવન જીવીએ છીએ, અમે અમારા મા બાપની સેવા કરીએ છીએ. હવે અમારે મંદિર જવાની શું જરૂર છે? હવે અમારે ભક્તિ કરવાની શું જરૂર છે? હવે અમે આત્મા પરમાત્મા જ્ઞાનની શું જરૂર છે? બસ સમાજ સેવા એ જ પ્રભુ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા. આ પણ એક ડાપણ છે, એ પણ એક અવિદ્યા છે. ગઈકાલે આપણે મુંડક ઉપનિષદની વાત કરી રહી, અને કોઈને શાંતિ નથી. પૂછ્યા ને, કોઈને શાંતિ ન થઈ. એટલે તમે દારૂ નથી પીતા વાત બરાબર છે, પણ જીવવા માટે પાણી તો પીવું જ પડશે ને. તમે માંસ નથી ખાતા વાત બરાબર, પણ જીવવા માટે રોટલા તો ખાવા જ પડશે ને. તો તમે ખોટું નથી કરતા એ સારી બાબત છે, પણ અંદરના કામ ક્રોધાદિક સ્વભાવો દોષો ટાળવાના છે. અને અધ્યાત્મ વિદ્યા વગર, બ્રહ્મ વિદ્યા વગર, પરાવિદ્યા વગર, આત્મા અને પરમાત્માના જ્ઞાન વગર જિંદગીમાં ક્યારેય સમાધાન થવાનું છે જ નહીં. અને જ્યાં સુધી એ સ્વભાવનું સમાધાન નહીં થાય ત્યાં સુધી કોઈ યુગમાં કોઈ મનુષ્ય ક્યારેય સુખી ન થવાનું, ક્યારેય નહીં થાય. તમે કિડનીમાં પથરી હલે ને, પછી 5 કરોડના બૂટ પહેરો, લાખ રૂપિયાના મોજા પહેરો, 6 લાખના ચશ્મા હોય, 2 કરોડનો મોબાઈલ હોય, શું તમને શાંતિ થશે? જ્યાં સુધી કિડનીમાં પથરી હલે, તમને હિમાલય પર્વત નહીં નડે, ગિરનાર પર્વત નહીં નડે, અહીં રોડ ઉપર ઘણા પથરા નહીં નડે, આટલી પથરી તમને નડશે અને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેશે. એ પછી રાષ્ટ્રપ્રમુખ હોય કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, અબજોપતિ હોય કે તમે ચંદ્ર પર જાઓ, એ પથરી આપણી ભેગી છે. અને પથરી હલે તો દુઃખ સિવાય કંઈ નથી. તો પથરી નથી, આ તો સ્વભાવો છે. ગિરનાર જેટલો કામ છે, લોકાલોક પહેરવી જેટલી વાસના છે, મેરુ પર્વત જેટલું માન છે. અને જ્યાં સુધી સ્વભાવ નહીં ટળે ત્યાં સુધી દુનિયામાં ક્યારેય કોઈને શાંતિ નથી થઈ. અને સ્વભાવ કેવળ એ કબૂતરાને ખાલી ઝાડ રાખવાથી નહીં થાય, એ ગાયોને ઘાસ ખવડાવતી બધું સારું છે. એ સ્કૂલ બાંધી દીધી, એ હોસ્પિટલ બાંધી દીધી, ગરીબોને દાન આપી દીધું, ગાયને રોટલો ખવડાવી દીધો, બધું જ બરાબર છે, કશાનો નિષેધ નથી. પણ સમજવું જોઈએ કે કંઈક જુદું પણ છે. કેટલુંક જીવનો ઉપયોગી છે, કેટલુંક જીવનમાં આવશ્યક છે, કેટલુંક જીવનમાં અનિવાર્ય છે. જેમ બટેટાનું શાક હોય ને, બટેટાના શાકમાં ધાણા ઉપયોગી છે, બટેટાના શાકમાં મીઠું આવશ્યક છે, પણ બટેટા અનિવાર્ય છે. બટેટા વગર બટેટાનું શાક થાય જ નહીં, થાય જ નહીં. કોઈ બનાવી દે તો આપણે 10 લાખ રૂપિયા અપાવવા. હું રાખતો નથી, પણ એટલી લાગવગ ચાલે આપણી. બટેટા વગર બટેટાનું શાક બનાવો, ચાલો. બટેટા વગર રીંગણાનું શાક બને, દૂધીનું શાક બને, બટેટા વગર બટેટાનું શાક બને જ નહીં.
એમ અધ્યાત્મ જ્ઞાન વગર, બ્રહ્મ વિદ્યા વગર, પરાવિદ્યા વગર શાંતિ છે જ નહીં, છે જ નહીં. તો કંઈક સમાજ સેવા ખોટી નથી, ઉપયોગી છે, આવશ્યક છે. અધ્યાત્મને સમજવું પડશે, બ્રહ્મ અને પરબ્રહ્મને સમજવા પડશે, એનો આત્મસાત કરવો પડશે. એટલે કહ્યું જો કેવળ શબ્દ જ્ઞાન હશે તો વધારે અંધકારમાં જાય છે. કારણ કે પોતે જશે બીજાને દોરી જાય છે, પોતે તો જાય છે, બીજાને દોરી જાય છે. શબ્દ જ્ઞાનવાળા જુઓ, બહુ વર્ષો પહેલાં એક જે પોઝિટિવિસ્ટ હતા, જેને ડાયનેમિક થિંકિંગ ઉપર જબરજસ્ત લખ્યું છે, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ ઇન લાઈફ. લગભગ ઘણા ભણેલા ગણેલા પુસ્તક વાંચ્યું હશે, જિંદગી જીવવાની જડીબુટી. દુનિયાના કરોડોની સંખ્યામાં પુસ્તકો વેચાણે છે વિશ્વની ભાષાઓમાં. સ્ટોપ વરિંગ સ્ટાર્ટ લિવિંગ, કેટલા સરસ ટાઇટલ લાગે. સ્ટોપ વરિંગ સ્ટાર્ટ લિવિંગ, બટ હી કમિટેડ સુસાઇડ. ડેલ કાર્નેગી, એને 18 મળેથી પડીને આપઘાત કર્યો. હું તમને શાંતિ આપે બોલો. એક પુસ્તક લખાયું છે, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વેનસ. પુરુષો છે ને એ મંગળ ઉપરથી આવ્યા છે અને સ્ત્રીઓ શુક્ર ઉપરથી આવી છે. લેવલ જ જુદું છે. એકબીજાને સમજો તો કુટુંબમાં સંપ રહેશે, આવી એક વાત છે એમાં. અને વર્ષો પહેલાંના થોડાક વર્ષ 60 લાખ કોપી વેચાણી, કે જેથી કરીને છૂટાછેડા ન થાય, કંઈક સમાધાન થાય, એકબીજાને સમજી શકે. પણ જાણો, એને જે પોતે જોન ગ્રે નામના લેખક છે, એણે 3 વખત તો છૂટાછેડા લીધા, અને ચોથી સાથે રહે છે. આવું સત્ય ઘટના કહું છું. વોર એન્ડ પીસ ઉપર જેને પુસ્તક લખ્યું વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે, લિયો ટોલ્સ્ટોયને પોતાની પત્ની સાથેનો એટલો પ્રોબ્લેમ હતા કે 82 વર્ષ ઉંમરે ઘેરથી ભાગ્યા અને પછી રજડી મૃત્યુ પામ્યા. દુનિયામાં યુદ્ધને બદલે શાંતિ સ્થાપવાની વાત કરનાર પોતાના કુટુંબમાં શાંતિ સ્થાપી શકતા હોતા નથી. સી એન્ડ ઓલ્ડમેન નામનું એક પુસ્તક, જેના આધારે નોબેલ પ્રાઇઝ મેળવ્યું અર્નેસ્ટ હેમિંગ્સવેને, કે સમુદ્રના ભયંકર તોફાનમાં એક વૃદ્ધ માણસ કેવી રીતે મનોબળથી ટકી શકે. પણ એને પોતે આપઘાત કર્યો, ગોળીબાર કરી. ત્યાં આપણા ઋષિમુનિઓ આગળ આવી જાય છે. બસ એ આવું કંઈ બૌદ્ધિક તર્કથી બહુ વાતો નથી કરતા હોતા, પણ જીવનમાં આત્મસાત હોય છે, જીવનના ઝંઝાવાતોમાં સ્થિર હોય છે. તો અહીંયા એ વાત સમજ્યા આપણે કે કેવળ કર્મ કે કેવળ શબ્દ જ્ઞાન એ આપણને સાચે માર્ગે નહીં વાળે, પણ આપણને વધારે દુઃખી કરશે. એટલે હવે શું કરવાનું કહે છે? અન્ય દેવ આહુર વિદ્યજા અન્યદાહુર અવિદ્યજા ઇતિ સુષુમધિરાણામ એ નસ્તદ વિચચક્ષિરે. કેવળ શબ્દ જ્ઞાન, જેને આપણે નિર્બીજ જ્ઞાન કહીએ, કંઈ ઉપાસના નહીં, કોઈ ભક્તિ નહીં, કોઈ જીવનમાં આચાર અને વિચાર નહીં, બસ ખાલી અનેક ધંધો છે કથા. અને આ ધંધો હારા મારા છે, ખોટ જાય નહીં, દેવાળું ફૂકવું પડે નહીં, કોઈ મંદી આવે નહીં. તેમ જોજો, કરોડો અબજોપતિ થઈ ગયા કથાકારો. ધંધો કરવા જેવો ખરો, પાર્ટનર દગો દે નહીં, બોલો હારામ હારું. એમ લોકો પગે લાગે, બાકી તમે છોકરે તમને પગે લાગવાનું નથી. એને આવડેના ધંધો કરવા જેવો ખરો. ખોટું કરે છે એવું નથી માનતા આપણે, પણ સુખદેવજીએ ભાગવતની કથા કરેલી કોઈ પૈસાના કમિટમેન્ટ સાથે નહોતી કરી કે તું મને 5 લાખ આપ પછી હું તને કથાની તારીખ આપું. કેવળ પરીક્ષિતના મોક્ષ માટે કથા કરી હતી, એટલે પરીક્ષિતનો મોક્ષ થયો. કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો, કોઈ પૈસાના કમિટમેન્ટ સાથે નહોતો આપ્યો. કેવળ એ અર્જુનના મોક્ષ માટે, એની મૂંઝવણ ટાળવા માટે ઉપદેશ આપ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું કે હું જે તમને વાત કરું, કોઈ મારે સ્વાર્થ સિદ્ધ નથી કરવો, કેવળ તમારા કલ્યાણ માટે હું વાત કરું છું. તમારા જીવમાંથી મારે કસર માત્ર ટાળી નાખવી છે, એટલા માટે હું વાત કરું છું. એટલે કેવળ જો કથા પ્રવચન એક ધંધો, એક બિઝનેસ થઈ જાય, એક આજીવિકા થઈ જાય. નરસિંહ મહેતા ભજન ગાતા હતા, પણ 50,000 રૂપિયા લઈને ભજન નહોતા ગાતા. અને ભજન ગાવે એક આજીવિકા થઈ ગઈ છે, ધંધો થઈ ગયો. તો ભગવાનને રાજી કરવાની જે ભાવના એ જતી રહી. એટલે એ આપણને વધારે અંધકારમાં નાખે.
તો અહીંયા એ વાત કરી અન્ય એવ આહો વિદ્યયા, જે કેવળ શબ્દ જ્ઞાનથી જે ફળ પ્રાપ્ત થાય. શું? લોકો મને વિદ્વાન કહે, લોકો મને સારા કથાકાર કહે, અને સારી કથા કરતા લોકો પૈસા કમાય. અમે કોઈ પૈસા લઈ જતા નથી. હું 5 દિવસે કથા કરું, હું તો 5 પૈસા કાલે સારંગપુર લઈ જવાનું નથી. તમે જે કંઈ આપ્યું છે મંદિરના વિકાસ માટે અને વિધિ પ્રવૃત્તિમાં જશે. અમે કોઈ સંતો પૈસો કોઈ રાખતા નથી. BFSનો સાદો પૈસો રાખતા નથી. જે કંઈ સેવા બધી તમે કરી હશે તો મંદિરમાં બીજા અનેક પ્રકારની પ્રવૃત્તિમાં વપરાશે. પણ કેવળ આવા એક શબ્દ જ્ઞાનથી લોકો તમને વિદ્વાન કે પંડિત કે જ્ઞાની કે સારા કથાકાર કે લોકોમાં પ્રતિષ્ઠા વધે, પણ એના કરતાં મોક્ષનું ફળ જુદું છે. અન્યદ એવ આહો વિદ્યયા, અન્યદ આહુર અવિદ્યયા. અવિદ્યા એટલે લૌકિક વિદ્યા, લૌકિક કર્મથી તમને આ લૌકિક સમૃદ્ધિ મળે, પણ મુક્તિનું ફળ એનાથી તદ્દન જુદું છે. હવે મુક્તિનું ફળ કેવી રીતે મળે એને એક અદ્ભુત વાત હવે ઈશાવાસી ઉપનિષદના ઋષિ આપણને સમજાવે છે. વિદ્યામ ચ વિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયામૃતમ અશ્નુતે. હવે બેનો સમન્વય સાધવાનું કહે છે. વિદ્યામ ચ વિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયામૃતમ અશ્નુતે. વિદ્યાના વિદ્યા કહેતા પરાવિદ્યા અને અપરવિદ્યા બેનો સમન્વય તમે સાધો. ન કેવળ વિદ્યા, ન કેવળ અવિદ્યા, ન કેવળ જ્ઞાન, ન કેવળ કર્મ, પણ કર્મ અને જ્ઞાનનો તમે સમન્વય સાધો. બંનેની જરૂર છે. તમે કઢી બનાવી, કેવી રીતે બનાવીનું જ્ઞાન હોય, પણ કઢી બનાવવાનો પ્રયત્ન ન કરો તો કઢી નથી બનતી ભાઈ. કઢી કેવી રીતે બનાવી, શામાંથી બને, બધું જ જ્ઞાન બરાબર હોય કે છાશ એમાં જોઈએ, ચણાનો લોટ જોઈએ, કઢીનો વઘાર માટે ઘી જોઈએ, અથવા મેથીનો વઘાર કરવાનો હોય, પછી થોડી ખાંડ હોય, થોડુંક મરચું હોય, મીઠું હોય, આ બધું તમે કરો. કેવી રીતે કઢી વગેરે બધું જ ખબર હોય, પણ તમે જો કઢી બનાવવાનો કર્મ ન કરો તો કઢી બનતી નથી. અને કઢી બનાવવાનું કર્મ કરો પણ જ્ઞાન ન હોય તો કઢી બને કેવી? હું બનાવું તો તમે બીજી વાર અડો નહીં. અને અમારે જે સંતો નિષ્ણાંત છે એ બનાવ તો તમે માયગા જ કરો. તો કર્મ અને જ્ઞાન જીવન વ્યવહારમાં જરૂરી છે. ઓપરેશન કેવી રીતે કરવું ડૉક્ટરને ખબર હોય, ઓપરેશન કરવાનું કર્મ ના કરે તો, અને ઓપરેશન કાપ્યા કરે પણ કેવી રીતે ઓપરેશન કરવું એ જ્ઞાન ન હોય તો. પણ બેનો સમન્વય જરૂરી છે. કર્મ અને જ્ઞાન બે જો સાથે થાય તો વિદ્યામ ચ વિદ્યામ ચ યસ્તદ વેદ ઉભયમ સ, બંનેનો સાથે સમન્વય જરૂર છે. જેમ 2 વ્હીલર હોય, તમારી ગાડી સ્કૂટર હોય કે બાઇક હોય, એક વ્હીલ આખું હોનાનું હોય ને એક હોય જ નહીં તો એક વ્હીલ આખું હોનાનું હોય ચાલો, અને એક વ્હીલ હોય જ નહીં તો એક વ્હીલ ટ્રેક્ટરનું હોય ને એક વ્હીલ નાનું હોય તો. આજે બાઇક હોય તમારું બાઇક, એક વ્હીલ ટ્રેક્ટરનું લઈ આવો ને એક નાનું હોય પેલું આવડું પેલું હોય ને નાનું સ્કૂટરનું અથવા તો રિક્ષાનું, તો બાઇક ચાલે? તો જ્ઞાન અને કર્મ એ તમે સમજો. કર્મની વાત આગળ આપણે કરી. જે કર્મ કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે કર્મ કરો. બસ તમે ભણાવો છો ને, પગાર તો લો, એની ના નથી, પણ ભગવાનને રાજી કરવા માટે હું વિદ્યાર્થીઓને ભણાવું છું, એ આનંદ જુદો આવશે. પગાર તો તમે લેજો, પણ ભગવાન રાજી કરવા માટે કર્મ કરું છું. તમે ભણાવવાનું હોય, ઓપરેશન કરે, રિક્ષા ડ્રાઈવર હોય, તમે ખેડૂત હો કે મજૂર હો, અરે તમારા પત્ની અથવા તમારા મમ્મી રસોઈ બનાવતા હોય, હું ભગવાનને રાજી કરવા માટે રસોઈ બનાવું છું, એ ભક્તિ થઈ જશે. ભક્તિ એટલે ખાલી માળા ફેરવું નથી. ઘણી વખત આરતી ઉતારતો હોય ને એ ભક્તિ ના હોય, એવું બને. આરતી ઉતારવાનું કર્મ ભક્તિ ન હોય. અને પ્રમુખ મહારાજ અમને કહેલું 1987-88માં કે જ્યારે દુકાળ પડે સ્વામી કે તમે આ પશુઓને હાચવો ને, જેમ તમે ઠાકોરજીને આરતી ઉતારતા હતા એમ તમે ત્યારે પશુઓને હાચવો. આ કેટલ કેમ સંભાળો? પ્રમુખ મહારાજની આજ્ઞાથી હરિભક્તો, યુવકો, બાળકો
એ ક્યાં આખો દી માળા ફેરવા કરે છે? પણ એ કેટેકમ્પ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, ભૂકંપ હોય, અત્યારે કેટલા બધા યુગ ત્યાં પાર્કિંગમાં દૂર દૂર ઊભા હશે, એ ભક્તિ માનીને ઊભા છે. કે પાર્કિંગ ઊભા રહ્યું આપણે ભક્તિ છે. તો તમે જે કંઈ કર્મ કરો, અરે તમારા પોતાના કપડાં તમે ધોતા હોય, તમારા પત્ની, તમારા માતુશ્રી, જો ભગવાનને રાજી કરવા માટે કપડાં ધોવું છે, ભક્તિ બની જશે. ગોરો કુંભાર એ માટલા ઘડતો ઘડતો એ સ્થિતિને પામી શક્યો છે. એ જાનભાઈ એ છાણા થાપતી થાપતી એ અધ્યાત્મને ઊંચા પર પહોંચી શક્યા છે. જનક રાજા, અમરીશ રાજા આ દેશનું શાસન ચલાવતા ચલાવતા એ અધ્યાત્મને ઊંચા પર એટલી ઊંચા પર પહોંચ્યા કે સુખદેવજી જેવા સંન્યાસી એ જનક રાજાને ગુરુ તરીકે સ્વીકારે છે. ભગવાન સ્વામિનારાયણ વખતમાં પર્વતભાઈ ને ગોરધનભાઈ, પર્વતભાઈ ખેડૂત હતા, ગોરધનભાઈ વેપારી હતા, દાદા ખાચર એ રાજ્ય ચલાવતા હતા, પણ એક અધ્યાત્મનો ઓપ સાથે આપી દીધો કે જે કર્મ કરું છું એ ભગવાનને રાજી કરવા માટે કરું છું. અને આ જો વિચાર હશે ને તો પછી દૂધમાં ભેળસેળ નહીં થાય. દૂધમાં ભેળસેળ કરવાથી રાજી થાય? બિનજરૂરી એક ટેબ્લેટ આપવાથી ભગવાન રાજી થાય? બિનજરૂરી હું એને ટેસ્ટ કરાવવાનું કહું, બ્લડ ટેસ્ટ કે MRI ટેસ્ટ, કારણ કે બધા સાથે કનેક્શન હોય છે લોકોને, એ ભગવાન રાજી થાય? લાંચ લેવામાં ભગવાન રાજી થાય? હું સરકારનો 25,000નો પગાર લઈ અને છોકરાઓને ના ભણાવું તો એ ભગવાન રાજી થાય? એક ભગવાન રાજી કરવાનો વિચાર એ આપણા જીવનનું પ્રત્યેક કર્મની ક્વોલિટી બદલી નાખશે, એની ક્વોન્ટિટી બદલી નાખશે. અને પછી તમને થાક નહીં લાગે. કેમ પ્રમુખ થાક નથી લાગતો 90 વર્ષની ઉંમરે? યોગી બાબાને કેમ થાક નથી લાગતો? આ કમાણી છે, ભગવાનને રાજી કરવાની કમાણી. જો વિદ્યાર્થીઓ વિચાર રાખે ને, ભલે 90%નો સંકલ્પ તો રાખે, પણ મારે ભગવાનને રાજી કરવા માટે ભણવું છે, તો પરીક્ષાના છેલ્લા દિવસોમાં નહીં વાંચે. જે દિવસે કોલેજ શરૂ થશે એ જ દિવસે વાંચે. પછી મા બાપને કહેવું નહીં પડે કે બેટા વાંચ, IPL વાળો કોઈ તારી જિંદગી નહીં બદલાય. આ લાખો કરોડો વિદ્યાર્થીઓ જિંદગી બગાડી નાખે છે IPL પાછળ, ક્રિકેટ પાછળ. પૂછો તમારા વિદ્યાર્થીઓને. 10મામાં 90% આવે, 12મામાં 40% આવે. કેમ? IPL, ભારત પાકિસ્તાનની મેચ. એ લોકોનો કરોડ રૂપિયા મળે, તમને કોઈ પાંચું આપતું નથી. ખબર છે મને? હમણાં ભારત વર્લ્ડ કપ જીતા, એ લોકોને 2 કરોડ મળ્યા. તમને કોઈ ચોકલેટ મોકલી કોઈ જે ક્રિકેટરે? તો વાય આર વેસ્ટિંગ યોર ટાઈમ. કેટલા આ દેશના અબજો માનવ કલાક બગાડે છે ક્રિકેટ પાછળ. તમે રમો ક્રિકેટ, હું ક્રિકેટનો દુશ્મન નથી, રોજ 2 કલાક ક્રિકેટ રમો, પણ શાના માટે ખોટા માટે આપણે ટાઈમ બગાડીએ છીએ? પણ જો ભગવાનને રાજી કરવાનો વિચાર આવશે, મા બાપને આટલી મોંઘી સ્કૂલમાં ભણાવે, આટલા મોંઘા ટ્યુશન આપે, અને આપણે નાપાસ થઈને ઊભા રહીએ, અને ભણતા ભણતા SMS ચાલતા હોય, હાવ આર યુ ને આઈ લવ યુ. હું બાપનું કપાળ ભણવાનો છે? એ રાત્રે 1:30 વાગ્યા સુધી વાતો ચાલે. તમને બધે દાદાને ખબર નહીં હોય, આ જોવાની તો જુદી માટીના છે. અત્યારે રાત્રે 1:30, 2 વાગ્યા સુધી મીઠી મીઠી વાતો ચાલે, હાલડા સંભળાય. એક છોકરો આવ્યો હતો અમદાવાદથી, હમણાં સારંગપુરમાં, એને 10 ગર્લફ્રેન્ડ છે, 10મું ધોરણ ભણતો હતો. રાત્રે 2:30 વાગ્યા સુધી ફોનમાં વાત કરે, 2:30 વાગ્યા સુધી. એને મમ્મી પપ્પાને એવું લાગશે મારો દીકરો હૂતો છે, તપાસ કરજો. એને 10મામાં 45% આવ્યા. શું ભણવાના છે લોકો? પણ જો ભગવાનને રાજી કરવાનો વિચાર હશે ને, તો એ ભણતરે ભક્તિ બની જશે. પ્રત્યેક કર્મ ભક્તિ, એટલે તમારી દુકાને ભક્તિનું કર્મ બની જાય, રસોઈ રાંધવાનું કર્મ એ ભક્તિ બની જાય, પ્રત્યેક કર્મ ભક્તિ બની જશે. તો એ જે ભગવાનને રાજી કરવાના વિચારથી જો કર્મ કરશો, એ કર્મ આપણે મૃત્યુથી પાર લઈ જશે. અને વિદ્યા એટલે કેવળ શબ્દ જ્ઞાન નહીં. ભગવાન સ્વામિનારાયણ વચરામૃત લોયા 7માં લખ્યું છે કે જ્ઞાનની વ્યાખ્યા એને આપી છે. જ્ઞાન એટલે કેવળ શાસ્ત્રે કરીને જાણવું એ જ્ઞાન નથી, પણ ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તદાર્શિત અનુભવ જ્ઞાન એ જ્ઞાન છે. એટલે આત્મા, અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન, અનુભૂતિ સહિતનું એ જે જ્ઞાન, ઉપાસના સહિતનું જ્ઞાન, એ આચાર સહિતનું જ્ઞાન. ખાલી જ્ઞાન નહીં, જીવનમાં કંઈ હોય નહીં ઠેકાણું, તો લોકોને છેતરાશે, લોકો છેતરાઈ જશે, પણ પોતાને શાંતિ નહીં થાય. લાખો લોકોને ભેગા કરી શકશે, પોતાના પ્રશ્નો જ રહેવાના જ છે. દુનિયાને હસાવનાર પોતે હસી શક્યા નથી. પેલા જોક્સ બોલનારને પૂછ્યા બધું. હા તો ઓલી જોક્સ અમને આમ કેસેટ આવશે તો રેકોર્ડેડ, એમાં ખોટા લોકોને હસાવે. ખબર એ હસવાને તો રેકોર્ડેડ હોય બધું, એ બધું મિક્સ કરી દે.
એમ લાગે હું બધાને બહુ હસાવું છું, પણ તું ક્યાં હસે છે ઘરમાં? પૂછજો ને તારી પત્નીને, પૂછો છે એના દીકરા દીકરીને કે ઘરમાં હસે છે, બધાને રડે છે, રોવરાવે છે. એટલે હવે ઉપનિષદ આપણને બહુ સીધી વાત કરી દીધી કે તમે જે કર્મ કરો છો, ખેતીનું, ધંધોનો, વેપારનું, નોકરીનું, ઊંચકો રિક્ષા ડ્રાઈવર પણ અધ્યાત્મનું ઊંચા પર પહોંચી શકે, કલેક્ટર પણ ઊંચા પર પહોંચી શકે, મુખ્યમંત્રી પહોંચી શકે, કોઈ મિનિસ્ટ્રી પહોંચી શકે. આને કોઈ નિષેધ છે જ નહીં. ચૂંટણી હમણાં લડજો, જેને મુખ્યમંત્રી થવું હોય કે વડાપ્રધાન થવું હોય, લડો ચૂંટણી, પણ દારૂ પાઈને મત ના લેશો તો ભગવાન રાજી નહીં થાય. આ બધા જે જનક રાજા બધા દારૂ પાઈ પણ બધા થયા હતા રાજા, અને કૌભાંડો કરવા માટે રાજા તો હું બાપનું કપાળ થવાના સુખ્યા. આ જન્મે મર્સિડીઝમાં ફરે, પ્લેનમાં ફરે, હેલિકોપ્ટરમાં ફરે, આવતા જન્મે ક્યાં ફરશે? પૂછજો જો. એટલે જે કંઈ કરીએ છે, જો ભગવાન રાજી કરો વિચાર, એક ખોટું કર્મ નહીં થાય. આ તમારા દીકરા દીકરીને કહી શકો ને, પછી બેંગ્લોર મોકલજો, બેંગ્લોર મોકલો, દિલ્હી મોકલો, કલકત્તા મોકલો, અમેરિકા કે લંડન, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ, તમારો દીકરો દીકરી આઘા પાછા નહીં થાય. બાકી આઘા પાછા થયા વગર નહીં રહે. હું છેલ્લી વાત કરીશ થોડાક મિનિટ. તો વિદ્યા અને અવિદ્યાનો સમન્વય આપણે સાધીએ, કર્મની સાથે સાથે ભક્તિનું તત્વ ઉમેરીએ. કારણ કે શું કે વર્ક ઇઝ વર્કશીપ, એ પાછા દોડાયા એવા હોય પાછા, ભાઈ મારું કર્મ જ ભક્તિ, એવું નથી. કર્મ ભક્તિ તો થશે પેલા આ ભક્તિ કરશો તો. રોજ સવારમાં પૂજા કરો, બસ ભગવાન સાથે જોડાઓ. ઇટ્સ નોટ વેસ્ટેજ ઓફ ટાઈમ. આપણે સંડાસ જે વેસ્ટેજ ઓફ ટાઈમ છે, સવારે નાવે વેસ્ટેજ ઓફ ટાઈમ છે, દાઢી કરો અડધો કલાક બગાડો છો, ટાઈમ છે વેસ્ટેજો. તો ભગવાન સાથે કેમ જોડાતા નથી? સવારમાં એક ચાનો કપ બપોર સુધી કરંટ આપે છે, તો રોજ 15 મિનિટ 20 મિનિટ પૂજા કરો ને, અને પૂજામાં પ્રાર્થના કરો કે આજે આખો દિવસ હે ભગવાન તું રાજી થાય એવું મારું કર્મ બને. એ શિક્ષકનું હોય, એ ડૉક્ટરનું હોય, એન્જિનિયરનું હોય, પ્રોફેસરનું હોય, વકીલનું હોય, કે રિક્ષા ડ્રાઈવરનું હોય, કે મજૂરીનું હોય, કે કોઈ ઘરના રસોઈ રાંધતા હોય, વાસણ ટકતા હોય, કપડાં ધોવું, આજે મને એવી શક્તિ આપો, એવી બુદ્ધિ આપો, મારા પર એવી કૃપા કરો, આપ રાજી થા એવું મારું કર્મ બને. રોજ પ્રાર્થના કરો, રોજ પૂજા કરો આવવાના પોરમાં, તો ભગવાનનો રાજી થશે. અને થોડુંક આત્માને જાણવાનો વિચાર રાખો. આ દેહ આપણે નથી, દેહથી જુદું આપણે આત્મા છીએ. એ આત્માને બ્રહ્મરૂપ કરવાનો છે, તો અક્ષર બ્રહ્મને જાણો. એ અક્ષરરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ઉપાસના કરવાની છે. એટલે કે ઈશાવાસ્ય ભાવનાની વાત આપણે આગલા દિવસોમાં સમજ્યા છે. એ જ ભગવાન કરતા હરતા છે. એ મારા દ્વારા બોલાવે છે, મારા દ્વારા કામ કરાવે છે. એને મારે રાજી કરવા માટે કર્મ કરું છું. તો આવું કર્મ, આવું જ્ઞાન એ પછી મોક્ષદાયક બને છે. વાત સમજાવી કે વિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્થવા વિદ્યયા અમૃતમ અશ્નુતે. આ 184માંથી બહાર નીકળીને જન્મ મરણના મૃત્યુથી તરીને અમૃતમ અશ્નુતે, પછી અનંતકાળ સુધી, શાશ્વત કાળ સુધી ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. પછી એને પૃથ્વી પર આવવાનું નથી, 184માં ભટકવાનું નથી. આવી એક સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ 3 મંત્રો આપણે જોયા, જેમાં પહેલી વાત એ કરી કે કેવળ વિદ્યાથી પણ દુઃખી થવાશે, કેવળ અવિદ્યાથી પણ દુઃખી થવાશે, પણ વિદ્યા અવિદ્યાનો સમન્વય સાધો. આ જ જ્ઞાન, આ જ હકીકત બીજા 3 મંત્રોથી ઈશાવાસ્ય ઉપનિષદ સમજાવે છે, જેનું તાત્પર્ય એક જ છે, ખાલી શબ્દો જુદા છે. આપણે વાંચી લઈએ. અંધમ તમ પ્રવિશંતિ યે અસંભૂતિમ ઉપાસતે તતો ભૂય જીવતે તમો ય ઉસંભૂત્યામ્રતા. અહીં અસંભૂતિ એટલે કર્મ, સંભૂતિ એટલે સદા ભવતી, સંભૂત એટલે જ્ઞાન. કેવળ જ્ઞાનમાં ડૂબેલા તો વધુ અંધકારમાં જાય છે, કેવળ કર્મમાં ડૂબેલા એ અંધકારમાં જાય છે. જે આગળ વિદ્યા અવિદ્યા શબ્દ મૂકેલા, અહીંયા સંભૂતિ અને અસંભૂતિ શબ્દ મૂકેલા છે, પણ તાત્પર્ય સરખું છે. અન્યદેવ આહો સંભવાત અન્યદ આહો અસંભવાત ઇતિ સુષુમધિરાણામ યેનસ્તદ્વિચક્ષિરે. કેવળ સંભવાત, કેવળ શબ્દ જ્ઞાનથી મુક્તિરૂપ ફળ જુદું છે. કેવળ કર્મથી મુક્તિરૂપ ફળ જુદું છે. કર્મથી આ લોકની સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ મળે,
મુક્તિ ફળ એ તો જુદી જ બાબત છે. એ કેવી રીતે મળે તેની વાત કરી. સંભૂતિમ જ વિનાશમ જ યસ્તદ્વેદ ઉભયમ સહ વિનાશેન મૃત્યુમ તીર્થવા સંભૂત્યા અમૃતમશ્નુતે. સંભૂતિમ એટલે જ્ઞાન અને વિનાશમ એટલે કર્મ. તો કેવળ કર્મ અને જ્ઞાન નહીં, પણ કર્મ અને જ્ઞાનને જ્યારે સમન્વય જ્યારે સાધીએ છીએ ત્યારે વિનાશેન મૃત્યુમ તીર્થવા, ભક્તિને રાજી કરવાનું જે કર્મ છે, ભગવાનને રાજી કરવાનું કર્મ એ આપણને જન્મ મરણના ચક્રમાંથી છોડાવશે. અને સંભૂત્ય અમૃતમ અશ્નુતે, તે આત્મા પરમાત્માના સાક્ષાત્કારમૂલક અનુભવમૂલક જે જ્ઞાન એ આપણને અમૃત તત્વની પ્રાપ્તિ કરાવશે, આપણે મોક્ષ અપાવશે, ભગવાનના અક્ષરધામની આપણે પ્રાપ્તિ કરાવશે. તો આ 6 મંત્રોમાં 3 મંત્રમાં વિદ્યા અને અવિદ્યાનો શબ્દ છે, બીજા 3 મંત્રમાં સંભૂતિ અસંભૂતિનો અર્થ છે. સંભૂતિ એટલે જ્ઞાન, વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાન અથવા તો લૌકિક વિદ્યા અથવા તો કર્મ, અસંભૂતિ એટલે પણ લૌકિક વિદ્યા અથવા તો કર્મ. તાત્પર્ય એટલું છે કે કર્મ અને જ્ઞાનનો સમન્વય સાધો, વિદ્યા અને અવિદ્યા, પરાવિદ્યા અને અપરાવિદ્યાનો જીવનમાં સમન્વય સાધો. અહીં સુધી આપણે ઈશાવાસી ઉપનિષદના 14 મંત્રો પૂરા થાય છે. કુલ 18 મંત્રો છે. હવે 4 મંત્રો આ જ્ઞાનને આપણે કેવી રીતે આત્મસાત કરવું એની વાત આપણે સમજાવે છે. અને એમાં પ્રાર્થના કરવાનું કહે છે. પ્રેય ધ પાવર. હજારો લાખો વર્ષથી આપણા ઋષિમુનિઓએ એ ભગવાન છે તે જોડાવા માટે એક પ્રાર્થનાની વાત સમજાવી છે. આજે વિશ્વભરની અંદર એ પ્રાર્થના પર સંશોધનો થઈ રહ્યા છે. ફેઇથ હિલિંગના એટલા બધા પુસ્તકો લખાય છે, પાવર ઓફ પ્રેય પર એટલા બધા પુસ્તકો લખાય છે કે હોસ્પિટલમાં દર્દી હોય ને એના ડૉક્ટરો નર્સ બીજા ત્રીજા પ્રાર્થના કરે, અરે 500 માઇલ દૂર એના સગા સંબંધી પ્રાર્થના કરીને એની અસર અહીં થાય છે. કેટલા સારા સારા લેખો, કેટલા સારા સારા પુસ્તકો આજે પરદેશની ભૂમિ ઉપર લખાયા છે. આપણે તો ઋષિઓ કાળથી આપણને એક પ્રાર્થના કરવાનું શીખવ્યું છે, પણ પ્રાર્થના આપણે છોડી દીધી. સવારના પરમાં અરે પથારીમાં ઉઠો ને ભગવાનને પ્રાર્થના કરો, જમો પહેલાં પ્રાર્થના કરો, વાંચો પહેલાં પ્રાર્થના કરો, લખો પહેલાં પ્રાર્થના કરો, દુકાન ખોલો પહેલાં પ્રાર્થના કરો, જોબ શરૂ કરો પહેલાં પ્રાર્થના કરો, રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરો. પ્રાર્થના એટલે ભગવાન સાથેનું જોડાણ. આપણને એમાં ટાઈમ નથી. હિન્દુ તો અમે વધારે બીજી હોય છે. પ્રાર્થનાનો સમય નથી આપણી પાસે. આ લોકો અમુક લોકો મહિનામાં રોજના 5 વાર નમાઝ પડે. કેટલા 82 કરોડ હિન્દુઓમાંથી રોજ પૂજા કરનાર, અડધો કલાક પૂજા કરનાર કેટલા? આપણે કોઈને પૂછીએ ને પૂજા કરો, આમાં ઘર ના કરે એટલે તથા ઘરના ખાય તો હું કામ ખાય છે? ઘરના દીવાબત્તી કરે ને તમે ટીવી જોવાના, પિક્ચરો જોવાના, છાપા વાંચવાના. કંઈક કરો. પ્રાર્થના દુઃખમાં હાંફી નહીં જવાનું, ભાંગી નહીં જવાનું, પ્રાર્થના કરવાની. આ યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ સતત પ્રાર્થના, વચનામૃતમાં પણ ભગવાન સ્વામીને પ્રાર્થના કરવાનું જ કહે છે. જે આપણે આપી દઈએ. અમુક વસ્તુ આપણા હાથમાં નથી, આપણી તાકાત જ નથી. શું માણસની તાકાત છે? ભૂકંપને રોકી દો, ચાલો. ક્યાં વિજ્ઞાન હોઈ ગયું હતું? જાપાનમાં સુનામી આવ્યું ત્યારે ભારતમાં બરાબર ભૂકંપમાં ભારતનો એટલો વિજ્ઞાનનો વિકાસ નથી. અમેરિકામાં દરિયાઈ તોફાન થાય છે, ત્યાં વિજ્ઞાન હોઈ ગયું હતું. હમણાં ત્યાં યુરોપમાં જ્વાળામુખી ફાટેલા 1 લાખ કરતાં વધારે ફ્લાઇટ કેન્સલ, અબજો ડોલર કે પાઉન્ડનું નુકસાન થયું, કે વિજ્ઞાન ઊંઘી ગયું તો ગોદડું વળી. શું માણસની તાકાત છે? શું અહંકાર લઈને આપણે ફરીએ છીએ? એના કરતાં ભગવાન સાથે જોડાઈએ, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને ફોન કરો. કંઈક તકલીફ પડે ચોરા તો પોલીસને ફોન કરો છો, તો કંઈક દુઃખ આવે તો ભગવાનને ફોન કરો ને, ભગવાનને પ્રાર્થના કરો ને. પ્રમુખ સાહેબનું પહેલું હથિયાર પ્રાર્થના. ગમે તે જે તકલીફ પડે સ્વામી પોતે ધૂન કરે, સંતોને ધૂન કરાવે, સંતોને પ્રાર્થના કરાવે. ગમે તે પ્રશ્ન થાય, ભગવાન પાસે કંઈક સમાધાન છે. એનો અર્થ એવું નથી કે પ્રાર્થના કરશો રોગ નહીં આવે. રોગ આવશે તો દુઃખ સહન કરવાનું બળ પણ ભગવાન જ આપશે. તમે પ્રાર્થના કરશો એનો અર્થ એવો નથી કે છોકરો પાસ થઈ જશે, તો વાંચે તો પાસ થાય. ખાલી ધૂન કરો તો હે હનુમાન દાદા 1 ડબ્બો તેલ ચડાવજો, મને 5 લાખ રૂપિયાનો ફાયદો થાય. તો હનુમાન દાદા હું તારા જેવો મૂર્ખ છું? હું તને 5 લાખ રૂપિયા આપું ત્યારે તું મને 1 ડબ્બો તેલ ચડાવે તો હું 5 લાખ રૂપિયાનો હોદ બનાવીને સ્વિમિંગ પુલમાં ડાય ન મારું?
હું 5 લાખનો સ્વિમિંગ પુલ બનાવીને એમાં તેલ નાખીને હું નો ડાય માર્યા કરું, તને આપ્યું એના કરતા. હે હનુમાન દાદા પાસ થઈ જાય નાળિયેર વધેરું, એમ હનુમાન દાદા નવરા નથી પાસ કરવા, એના બીજા ઘણા કામ છે આપણના સિવાય. પુરુષાર્થ કરીએ તો પ્રાર્થના. તો હવે અહીંયા ઋષિ આપણને પ્રાર્થના કરવાનું શીખવે છે. શું પ્રાર્થના કરાવે છે સાંભળજો. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખં તત્વં ભૂષણ અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. આ મંત્રનું એટલું બધું અદ્ભુત તાત્પર્ય છે, આપણે તો ટૂંકમાં થોડુંક લઈ લઈએ. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખં. સત્ય એટલે આત્મા, સત્ય એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. એનું જે સ્વરૂપ છે એક આવરણથી ઢંકાયેલું છે, અને આવરણ છે હિરણમયેન પાત્રેણ. સુવર્ણમય પાત્રથી જે સત્ય વસ્તુ પડેલી છે ઢંકાઈ ગયેલી છે. કેવળ આપણે મંત્રનો પહેલા શાબ્દિક અર્થ સમજી લઈએ. હિરણમયેન પાત્રેણ, હિરણ એટલે સોનું, તો સુવર્ણ પાત્રથી સત્યસ્ય અપિહિતં મુખમ, સત્યનું જે સ્વરૂપ છે એ ઢંકાયેલું છે. તો ભગવાને પ્રાર્થના એ કરે છે કે તત્વં ભૂષણ અપાવૃણુ. હે પરમાત્મા, હે અનંત કોટી બ્રહ્માંડનું જીવો ઈશ્વરનું પાલન પોષણ કરનારા પરમાત્મા, તમે એને દૂર કરો. અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. તો જે સત્ય આત્મા ને પરમાત્માના સાક્ષાત્કાર માટે હું અને જે પરમાત્મા તત્વ છે બે વચ્ચેનું જે આવરણ છે એ આવરણને ભગવાન તમે દૂર કરો. જેમ તમે ઠાકોરજી પાસે જાઓ, ક્યારેક થાળ ચાલતો હોય ત્યારે પડદો બંધ હોય છે, પછી પૂજારી પડદો લઈ લે એટલે ભગવાનના દર્શન થાય. પૂજારી કઈ મંદિરમાં મૂર્તિઓ પધરાવતો નથી, પ્રતિષ્ઠા નથી કરતો, મૂર્તિ તો છે જ પણ દેખાતી નથી, કારણ કે એ કપડાનું આવરણ છે. શિખર મંદિરમાં આવો તો જ્યારે થાળ થતા હોય ત્યારે બારણા બંધ હોય, એ પૂજારી પછી બારણા ખોલી નાખે તો ઠાકરજીના દર્શન થાય. અહીંયા ઋષિ ભગવાને પ્રાર્થના કરે, ભગવાન આ મારી બુદ્ધિનું કામ નથી. નયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેદયા ન બહુના શુદેન યમે વેશ વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વૃણુતે તનમ સ્વામ. હે ભગવાન, નયમાત્મા પ્રવચને ન લભ્ય. રોજના 10-10 કલાક તમે ઉપનિષદ ઉપર, ગીતા પર, રામાયણ ઉપર, ભાગવત ઉપર બોલો. નયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેદયા. બહુ બુદ્ધિશાળી હોય એટલે કે એને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવું નથી. ન બહુના શુદેન, તમે સાંભળ્યા જ કરો ચેનલો ઉપર પ્રવચનો, કથાઓ, પણ એમ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય. પણ યમે વેશ વૃણુતે તેન લભ્ય. જે ભગવાન એના પર કૃપા કરે તસ એષ આત્મા વૃણુતે તનું સ્વામ. એની સામે ભગવાન પોતાનું સ્વરૂપ ખુલ્લું કરી દે છે, આવરણને ટાળી દે છે અને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. એટલે ઋષિ ભગવાને પ્રાર્થના કરે છે, ભગવાન આ માયાનું આવરણ અમે તોડી શકીએ એમ નથી. હિરણમય પાત્રણ એટલે જે માયા, એ માયાનું આવરણ આપણે નથી તોડી શકવાના, અને નથી તોડી શકવાના તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપણે નથી થવાનું. આપણે જો દેહ તો આપણે છીએ જ ને, આપણે આત્મા છીએ, આત્માનો દેખાતું નથી, આંખો મીચી અંધારું દેખાય છે. બાકી મુક્તાનંદ સ્વામી કહ્યું છે કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખે કરે એવા તારા ઓર વિશે નાથ ભાસે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઓર વિશે નાથ ભાસે. કરોડો સૂર્ય ચંદ્રનું તેજ ઝાંકવું પડી જાય. એક સૂર્ય બપોરે 12 વાગે આપણને બાફી નાખતો હોય, 9 કરોડ માઇલ દૂર છે, તો કરોડો સૂર્ય અને કરોડો ચંદ્રનું તેજ ઝાંખું થઈ જાય એટલું તેજ આપણા આત્માનું છે, અને એ આત્મામાં રહેલા પરમાત્મા છે. આ જો જ્ઞાન થાય તો પૂર્ણતા સિવાય, કૃતાર્થ સિવાય, આનંદ સિવાય કશું જ બાકી ન રહે. આનંદના સમુદ્રમાં તમે ઝૂલતા રહો. જે યોગી બાબા, પ્રમુખ સાહેબ મહારાજ, ભગતજી મહારાજ, આવા અનેક ભક્તો જે આનંદમાં ગરકાવ હતા, એવા ગરકાવ હું ને તમે રહી શકીએ. એનું જ્ઞાન થાય તો
થોડાક વર્ષો પહેલાં આ દુબઈ અબુધાબી બેરીને બધા શેખ લોકો છે ને ગધેડા ઉપર આટા મારતા, ઊંટિયા ઉપર આટા મારતા બાળકો. પણ એને ખબર પડી કે જમીન નીચે પેટ્રોલ છે, ડીઝલ છે, તો આજે અબજોપતિ થઈ ગયા. એમ સુખનો ખજાનો આપણી અંદર છલકાય છે અને આપણે બહાર રખડીએ છીએ. તારું સુખ તું જ ને શોધે અને સુખને શોધવા માટે આપણે બહાર રખડીએ છીએ. પણ કેમ નથી મળતું? એ આવરણ છે, માયાનું આવરણ છે. એટલે અંદરનો તેજ, અંદરનો પ્રકાશ, અંદરનું સુખ, અંદરની શાંતિ, અંદરનો આનંદ આપણે નથી અનુભવી શકતા. અને એ ઋષિ મુનિ સ્વીકારે છે કે ભગવાન અમારા તપથી આવરણ તૂટેવ નથી. રાફડાઓ થઈ ગયા ઋષિ મુનિઓના. નથી કામ ટેવડો, નથી ક્રોધ ટેવડો, નથી લોભ ટેવડો, નથી ઈર્ષા ટળી. કેવળ તપથી આ કામ નહીં થાય, કેવળ ધ્યાનથી આ કામ નહીં થાય, કેવળ યોગથી આ કામ નહીં થાય. રહુ ગણે તપસા ન યાતિ ન ચેજયા નિર્વપણાદ ગૃહાદ્વા. તમે ઘરમાંથી નીકળી જાવ, જંગલમાં જતા રહો, એમ આત્મા પરમાત્મા સાક્ષાત્કાર નહીં થાય. તમે સંસાર છોડી દો અને મારી જેમ સાધુ થઈ જાઓ એટલે કાંઈ બ્રહ્મ પરબ્રહ્મનો સાક્ષાત્કાર થાય એવું નથી. હિમાલયમાં જતા રહો તોય નહીં થાય. અરે લાખ સ્કૂલો ચલાવો, લાખ સ્કૂલો મફતમાં ભણાવો કરોડો વિદ્યાર્થીઓને, 10 લાખ હોસ્પિટલ બાંધો અને પ્રત્યેક દર્દીને તમે મફતમાં દવા આપો, મફતમાં ઓપરેશન કરો. પૃથ્વી પરની લાખો કરોડો ગાયોને તમે રોજ તમારા ખર્ચે એને ખવડાવો. બધું જ કરવા જેવું છે. પૃથ્વી પર ભારતમાં 25 કરોડ ભૂખ્યા માણસે મરે, તો 25 કરોડ માણસો તમે રોજ મિષ્ટાન જમાડો તમારા તરફથી. અને આખી જિંદગી તમને ભગવાન આપ્યું હોય તો જમાડો. પણ કેવળ જમાડવાથી, ગરીબોને દાન કરવાથી, સેવા કરવાથી, સમાજ સેવાથી કરવાથી તમને થોડોક સાત્વિક આનંદ આવશે. લોકો તમારા વખાણ કરશે, પ્રશંસા કરશે, એ તમને સાત્વિક અહંકારનો આનંદ આવશે. પણ અજ્ઞાન નહીં ટળે, માયા નહીં ટળે, સ્વભાવ નહીં ટળે, દોષો નહીં બળે, વાસના નહીં ટળે અને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર નહીં જ થાય. એટલે કે છે ભગવાન મોહે તો તુમ હી એક આધારા, જહાં દેખું તહાં જલને દેખારા. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે દૈવ્યેશ ગુણમયી માયા, આ ભગવાનની માયા છે. એ તરવી બહુ અઘરી છે. પણ મામે વયે પ્રબધ્યંતે માયા મેતામ દરંતી તે. જે ભગવાને ગમે તેવો બહાદુર તરવૈયો હો તમે, તો નદી તરાય, સ્વિમિંગ પુલ તરાય, તરીને કહે અમેરિકા ના પહોંચાય, મોબાસા ના પહોંચાય. તમે ગમે એટલા ઓલિમ્પિક્સની અંદર તમે ગોલ્ડ મેડલ લાવ્યા હો તો સમુદ્ર તરીને કહે મોબાસા પહોંચાય. એ ભવસાગર તરવા માટે સ્ટીમરની જરૂર પડે, વાહનની જરૂર પડે, પ્લેનની જરૂર પડે. એટલે ઋષિ મુનિ હવે નિરાધાર થઈ ગયા. ભગવાન તું હી એક આધાર. તમે માયાનું આવરણ ટાળો, તમે અજ્ઞાન ટાળો, તમે આ વચ્ચેનું જે આવરણ તમે તોડો, તો જ મને અંદરનો સત્ય ધર્માય દૃષ્ટએ, તો સત્યને હું સમજી શકું, સત્યને અનુભવી શકું. પ્રાર્થના કરો ભગવાનને. હવે એક બહુ અદ્ભુત રહસ્ય સમજાયું છે આમાં. હિરણમય એને પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. હિરણમય એટલે જેમાં આપણી આસક્તિ છે, જેમાં આપણે બંધાયેલા છીએ, જે આકર્ષક વસ્તુ છે. હિરણ એટલે તો સોનું થાય છે, પણ સત્તા, સંપત્તિ અને સૌંદર્ય, કનક, કામિની અને કીર્તિ, એને લીધે સત્ય છે ને દબાઈ જાય છે. હવે તમે પ્રેક્ટિકલ લાઈફ ઉપર જુઓ, જે ખરેખર લાયક હોય, ખરેખર એ પોષ માટે યોગ્ય હોય, પણ એ બિચારો 2 લાખ રૂપિયા લાંચ નથી આપી શકતો, સત્ય દબાઈ ગયું. અને જે બિલકુલ નાલાયક છે, જેની પાસે 5 લાખ રૂપિયાની લાંચ આપવાની તાકાત છે, એ પોસ્ટ ઉપર આવી જાય છે. સત્ય દબાઈ ગયું. શેનાથી? પૈસાથી, લાંચથી. તમે જોજો હવે આખા સમાજમાં તમે જુઓ, સત્ય દબાઈ જાય છે. નાશ નથી પામતો, યાદ રાખજો. અંતે તો સત્યમેવ જયતે. પણ દબાઈ તો જાય. જેમ સૂર્ય પણ વાદળાથી તો ઢંકાઈ જાય છે. સૂર્ય નાશ નથી પામતો વાદળાથી, પણ વાદળાથી સૂર્ય ઢંકાઈ તો જાય છે. એમ ક્યારેક આ હિરણમય અને પાત્રેણ, આ લાંચથી, રૂશ્વતથી, ભ્રષ્ટાચારથી સત્ય દબાઈ જાય છે, સત્ય સિદ્ધાંત દબાઈ જાય છે. તમે જોજો તમારું યુવાન
દીકરો મા બાપની લાગણીને લાત મારશે. એક છોકરી મને આકર્ષણ થયું. મા બાપની ઈચ્છાથી મારા દીકરાને ધામધૂમથી વરનો બાપ થઈને વરની મા થઈને ધામધૂમથી લગ્ન કરું. એ સત્યને દબાવી દીધું. એક વ્યક્તિને આકર્ષણ થઈ અને ગમે તે કોર્ટમાં લઈને મફલુસ સાથે લગ્ન કરીને ભાગી જાય છે ને. જ્યાં લાગણીને વશ થઈને જો આપણે કોઈ પણ નિર્ણય કરીશું તો સત્ય દબાઈ જશે. સત્યના સિદ્ધાંત સાથે જો આપણે નિર્ણય લઈશું તો જીવનમાં આપણે સુખી થઈશું. પણ એ સત્યને પકડવા માટે સત્ય નહીં પકડાય. હું શું ક્યાં ખોટું કરું? હમણાં એક છોકરો આવ્યો સારંગપુરમાં, એને પપ્પા લઈને આવ્યા. એને એક વિધર્મી છોકરી સાથે એને LOVE હતું. બસ મારી એને લગ્ન કરવા બહુ સમજાવ્યું. મેં કીધું તું સમજ તો ખરો યાર, હિન્દુ છોકરીઓ પૃથ્વી પરથી વાઇપ આઉટ થઈ ગઈ છે. પૃથ્વી પર કોઈ હિન્દુ છોકરીઓ છે જ નહીં. તું તારા મા બાપને એકનો એક છોકરો તો વિચાર તો કરે, તારા ઘરમાં કોઈ વિધર્મી છોકરી અને એ હિન્દુ નહીં થાય, તને હિન્દુ નહીં રહેવા દે, તને હિન્દુ નહીં રહેવા દે, યાદ રાખજે. તારા મા બાપનું શું? પણ કે સ્વામી મારે એ છોકરી સાથે 3 વર્ષથી LOVE છે. મેં કે તારા મા બાપને 25 વર્ષથી લવ છે, ભાન પડે છે તને? એ છોકરીના 3 વર્ષના પ્રેમને તારે સ્વીકારીને તારા મા બાપના 25 વર્ષના લવને લાત મારવી છે? તારા મા બાપે તને જન્મ આપ્યો છે, પાળી પોષીને તને મોટો કર્યો છે, તને ભણાવ્યો છે. કેટલી ઉમેદ છે તારા મા બાપની, કેટલા તારા ગુના માફ કર્યા છે, કેટલી ભૂલો માફ કરી છે બેટા. રાતોને રાત તારે માટે જગ્યા છે. અને એક છોકરીના એક પ્રેમને ખાતર સત્યને દબાવી દેવું છે, સિદ્ધાંતને દબાવી દેવો છે. તો યાદ રાખજે કે મા બાપને દુઃખી કરીને તમે જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાવ. હું તમને બધાને કહું છું, મા બાપને દુઃખી કરીને તો જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાવ. હા, મા બાપને દુઃખી કરીને તમે મર્સિડીઝ કારવાળા થઈ જશો, 2 કરોડની કારવાળા થઈ જશો, 50 કરોડના બંગલાવાળા થઈ જશો, અરે 2 લાખના મોબાઈલવાળા થઈ શકશો, 5-5 લાખ રૂપિયાના લેપટોપવાળા થઈ શકશો. પણ જિંદગીમાં સુખ અને શાંતિનો અનુભવ નહીં કરી શકશો મા બાપને દુઃખી કરીને. હા, હું એ પણ સમજુ છું કે મા બાપ તો હાખડા નથી રહેતા, મને ખબર છે. મા બાપના પ્રશ્નો મને ખબર છે. પણ એક દીકરા તરીકે, દીકરાને વહુ તરીકે, દીકરી તરીકે મા બાપની ભૂલો માફ કરવી જ એ આપણી જવાબદારી છે. આપણી કેટલી ભૂલો એને માફ કરી છે, કેટલી ભૂલો મા બાપે આપણી માફ કરી છે. એક ડોકી મરડી નાખ્યું ને આપણે મારી નાખ્યા તો ક્યાં જીવતા રહેવાના હતા? તો મા બાપની ભૂલો માફ કરી આપણી જવાબદારી છે. સત્યને દબાવી ન દેશો. કંઈક આકર્ષણ લીધે, એ એક બીડીના આકર્ષણ લીધે પોતાની જિંદગીની કેરિયર બગાડી નાખી છે. એ છોકરાની આકર્ષણમાં, આ ટીવીનું આકર્ષણ, ક્રિકેટનું આકર્ષણ, આ વિદ્યાર્થીઓને ભાન પડે છે? 1 લાખ રૂપિયાની સ્કૂલમાં તમને એડમિશન આપ્યું છે, 50-60 હજાર રૂપિયાના ટ્યુશન આપ્યા છે, અને ક્રિકેટની પાસે તમારી જિંદગીના કેરિયર બગાડી નાખો છો. તો સત્યને દબાવી દીધું ને એ ક્રિકેટના આકર્ષણમાં. એટલે સત્ય દબાઈ જાય છે. જ્યાં આપણે કોઈ પણ વસ્તુમાં આકર્ષણ થાય, બીડીમાં, તમાકુમાં, ગુટકામાં, એ આકર્ષણ છે આપણા મનનું આકર્ષણ. માયા એટલે કોઈ બીજી માયા બીજી કઈ આવવાની છે? આ જ માયા છે. ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે માયાની વ્યાખ્યા કે ભગવાન ભજતા જે આડું આવે એ માયા, ભગવાન આજ્ઞા આપણે પાડતા જે આડું આવે એ માયા, બધી જ માયા છે. અને એ માયા આપણાથી નહીં છૂટે. એક બીડી નથી છૂટતી તો સંસાર કેવી રીતે છૂટે? એટલે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમે સત્યને ક્યારે ન ભૂલીએ, અમે સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ, પણ એ સાક્ષાત્કાર કરવા માટે વચ્ચે માયા નડે છે, એ માયાનું આવરણ તમે તોડો. પ્રાર્થના તો કરો, હું મારા મા બાપને સમજી શકું, બસ હું મા બાપની સેવા કરું. અહીંનો એક પ્રસંગ છે, અમદાવાદનો જ એક પ્રસંગ. અમદાવાદનો પ્રસંગ અમદાવાદનો ન કહેવો જોઈએ, કદાચ સભામાં બેઠા હોય. પણ શું પ્રશ્ન છે, મારે અમદાવાદની સભામાં નથી કહેવો, પણ જે ભયંકર દુઃખી હોય, એક મા બાપને વૃદ્ધાશ્રમની અંદર ફેંકવા માટે એક ફૂટપાથ ઉપર રાત્રે સૂતા હતા, પડ્યા હતા, રાત્રે 11:30 વાગે, અને સામે આપણે હરિભક્તનું ઘર, રાત્રે 11:30 વાગે રડતા હતા. આવ્યા ને પૂછ્યું ભાઈ શું છે? કે બસ મોત માગીએ છે. કેમ? મારો એકનો એક દીકરો, લાખોપતિ મારો દીકરો, 10-15 લાખની ગાર, રાત્રે અહીંયા આવીને મૂકી ગયો. રાત્રે બધું દબાણથી બધું વીલ કરાવી દીધું, લખાવડાવી દીધું, સહી કરાવી દીધી, મિલકત મારા નામે, એના નામે કરાવી દીધી, અને મને મૂકી ગયા કે હાજે ફૂટપાથ જતા રહો એ વૃદ્ધાશ્રમમાં. લાખોપતિ એકનો એક છોકરો મા બાપને ફૂટપાથ ઉપર મૂકી આવે રાત્રે. હું નથી કહેતો મા બાપની ભૂલ નહીં હોય, પણ આટલી કડક સજા મા બાપને. શું એ માનો છે કે ભવિષ્યમાં છોકરો સુખી થશે?
માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવની ભાવનાઓ એ આપણા હિન્દુએ ઋષિ મુનિએ આપણે ધવરાવી છે, આપણા લોહીના કણ કણમાં નાખી છે. આપણે ભૂલી ગયા છીએ. મેં તમને વાત કરી હતી પહેલા દિવસે, 4 વ્યક્તિ આપઘાત કરેલો, જેને છોકરાનો પગાર વર્ષ 20 લાખ રૂપિયા હતો, જે પૂનામાં પતિ એટલે મા બાપ દીકરો 2 દીકરા. કારણ એટલું જ હતું, એના દીકરાને બહુ લગ્ન થયા, મોટા દીકરા જેને 20 લાખ રૂપિયા પગાર હતો. મહિના પછી પેલી છોકરી કે આપણે નોખા થઈ જઈએ. કે કેમ? બસ કે આપણી સ્વતંત્રતા. હું છોકરો ભાઈ મારા મા બાપ એજ્યુકેટેડ છે, તું જીન્સના પેન્ટ પહેરીને મારા મા બાપને વાંધો નથી, તું નોકરી કરવા જાવ મારા મા બાપને વાંધો, તું નોકરી કરીને આવ મારા મમ્મી રસોઈ કરી દેશે, શાકભાજી સુધારી દેશે, કપડાં ધોઈને ઘર સાફ કરી નાખે છે, તારે નોખું કામ થવું છે? બસ આપણી સ્વતંત્ર કઈ ઘરમાં રોજ નાચવાનું છે તારે? 4 બેડરૂમનો ફ્લેટ છે, 1 કરોડ રૂપિયાનો ફ્લેટ છે, બસ મારે તારા મા બાપ ભેગું નથી રહેવાનું. આ કે હું નોખો નહીં થાવ. હા, મારા મા બાપ તને હેરાન કરતા જ બરાબર છે, મારો નાવ હેરાન કરતા બરાબર છે, શાના માટે નોખા થવું છે? બસ નોખા થવું. કે હું નહીં થાવ, કે તું નોખો નહીં થા તો હું આપઘાત કરીશ, તમારા 4ના નામ લખીને જઈશ અને તમને જેલ ભેગા ન કર, મારું નામ આ નહીં એમ કહીને જતી રહીને માવતરને ત્યાં. આ લોકોને એવું લાગે હાર માવતરને ત્યાં આપઘાત કરશે ને આપણા નામ લખીને આપણે જેલમાં જવું પડશે. તો આ લોકો આપઘાત કર્યો, પેલા તો હજુ જીવતી મૂય છે અને આ 4 જણા મરી ગયા. જો આ સત્યને દબાવી દીધું ને ગળવટ ઉપર. અને જો મોબાઈલ તમારે નખો જ વાળશે. રોજ છોકરીને મમ્મી એના ફોન કરે, તારે હા એ શું કીધું? રોજ રિપોર્ટ જાય અને કે નોખી થઈ જાય. લે તો તમારી છોકરી આવું નહીં થાય ભવિષ્યમાં. કયા સંસ્કારો આપવાના છે? પણ આ માયાનું બધું આવરણ છે. આપણા સત્ય ધર્મો, સત્ય મૂલ્યો, કૌટુંબિક મૂલ્યો હતા, પતિના મૂલ્યો હતા, પત્નીના મૂલ્યો હતા, મા બાપના મૂલ્યો હતા, દીકરા દીકરીના મૂલ્યો હતા, ભાઈ ભાઈના મૂલ્યો હતા. એ મૂલ્યો ઢંકાઈ ગયા. વિચાર તો કરો ભાઈઓ, ક્યાં રામને જંગલમાં જવાનું હતું? ગયા છતાં એને માતાને કંઈ કીધું નથી, કઈ માતાનો કોઈ વિરોધ નોંધાયો નથી, મંથરાનું માથું નથી કાપી નાખ્યું. અને ભરતનો તો ગાદીના હક નહીં મળી હતી, છતાં ભરત ના પાડી કે આ ગાદીનો અધિકાર મારો રામ છે. જોઈ લો, લક્ષ્મણજીને ક્યાં વનવા જવાનું હતું? ગયા ને. સીતાજીને ક્યાં જવાનું હતું? ગયા ને. એવા સંબંધો તો તમારા ઘરમાં. આ બડા સત્ય ધર્મો છે. ભાઈ ભાઈના મૂલ્યો, પતિ પતિના મૂલ્યો, મા બાપ અને સંતાનો વચ્ચેના મૂલ્યો, એ મૂલ્યોને આપણે લાત મારી છે. એક આધુનિકતાની આગ આપણે વળગી છે. એનાથી આપણે મુક્ત થઈએ. એટલે ભગવાને પ્રાર્થના કરે છે કે ભગવાન આ જે સત્ય ધર્મો છે, સત્ય મૂલ્યો છે, આત્મા પરમાત્માનું જે જ્ઞાન છે, એની વચ્ચે જે આવરણ છે અમે સમજી શકતા નથી. એક લોભને લીધે ભાઈ ભાઈની હત્યા કરે, માનો મોટા ભાઈની હત્યા કરે. એક આટલા 1 ફૂટ જમીન માટે, 2 વીઘા જમીન માટે, 1 ગોદરા માટે, 1 ગાડલા માટે 2 ભાઈ અબોલા લે જિંદગીભર. શું કરવાનું છે? સત્ય ધર્મ ઢંકાયેલો છે ને. એટલે ભગવાને પ્રાર્થના કરો. બીજી વાત કરે છે, પૂષણ એકર્ષ યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યહુન રશ્મિન સમૂહ તેજો યત્તે રૂપમ કલ્યાણતમમ તત્ય પશ્યામિ યો અસૌ પુરુષ સહમસ્મિ. હે પૂષણ, હે પરમાત્મા, અનંતકોટી બ્રહ્માંડના જીવો ઈશ્વરનું પાલન પોષણ કરનારા એકર્ષ, એક જ છે પરમાત્મા, એક છે અને એક નથી. ઋષિ જે મારું ત્રિકાળનું જ્ઞાન આપ જાણનારા છો, યમ અનંતકોટી બ્રહ્માંડનું જે નિયમન કરનારા પરમાત્મા, સૂર્ય અનંતકોટી બ્રહ્માંડના જીવોનો અજ્ઞાનનો નાશ કરીને એ જ્ઞાનનો પ્રકાશ પ્રસરાવનારા ભગવાન, પ્રજાપતિ આદિકના ઉપાસ્ય એવા પરમાત્મા, વ્યૂહ રશ્મિ, તમારું તેજ છે ને એટલું બધું તેજ છે ભગવાન કે હું તમારા સામે જોઈ શકતો નથી. કારણ કે કોટી રવિ ચંદ્રની એક સૂર્ય અમે આપણે જોઈ શકતા નથી. તો જેના રોમે રોમ ને કરોડ સૂર્યનું તેજ હોય એ ભગવાન હું તમને કેવી રીતે જોઈ શકું? ગીતા વાંચજો, હિન્દુ ઘેર હોય તો. લગભગ ના હોય, હિન્દુ ગરીબ ભાવ ને. હિન્દુ ઘેર ફ્રીજ હોય, ટીવી હોય, મોબાઈલ હોય, લેપટોપ હોય, બાઇક હોય, 10 જણા નાચેવડા સંડાસ બાથરૂમ હોય. બિચારા હિન્દુને ઘેર ગીતા ન હોય તો કદાચ પત્નીનું નામ હોય કાં છોકરીનું નામ હોય. પણ ગીતા વાંચો 11મો અધ્યાય, કૃષ્ણ ભગવાન જે વિરાટ સ્વરૂપ બતાવ્યો, અર્જુન ગભરાઈ ગયા, ભગવાન હું નથી જોવા સમર્થ, તમે હતા એવા ને એવા થઈ જાઓ.
તો અહીં ઋષિ મુનિ ભગવાનને પ્રાર્થના કે ભગવાન તમારું તેજ એટલું બધું છે કે આપનું કલ્યાણ તમે રૂપ હું જોઈ શકતો નથી. ભગવાન આપનું તેજ સંકોલી લો, થોડુંક સંકેલી લો ભગવાન, અમારા જેવા થાવ તો અમે તમે જોઈ શકીએ. તો વ્યુહરશ્મિન સમૂહ તેજો, આપનું તેજ થોડુંક સંકોચ કરો. યત્તે રૂપમ કલ્યાણ તમમ તત્તે પશ્યામી, એને લીધે ભગવાન તમારું જે કલ્યાણમય જે રૂપ છે એ હું આપનું જોઈ શકું. અને એ જોવા માટે એક બ્રાહ્મી સ્થિતિની જરૂરિયાત છે. બ્રહ્મરૂપ થયા વગર એ પરમાત્માનો અનુભવ નહીં કરી શકીએ. દેહ ભાવમાં પરમાત્માને કેવી રીતે આપણે પામી શકીશું? એટલે જે બ્રહ્મરૂપ થઈએ તો પરમાત્માની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા નશોત તેન કાંક્ષતે સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. તો પરમાત્માનો અનુભવ કરવા માટે બ્રહ્મરૂપ થવું પડે. તો હે ભગવાન, જે પરબ્રહ્મની બાજુમાં આપણું અક્ષર બ્રહ્મ ઊભું છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, જેમ રાધા અને કૃષ્ણ, જેમ સીતા અને રામ, જેમ લક્ષ્મી અને નારાયણ, જેમ નર અને નારાયણ. નારની બાજુમાં ઊભા રહેવું તો નર જેવા થવું પડે, રામની બાજુમાં ઊભા રહેવું તો સીતા જેવા પવિત્ર થવું પડે, અથવા લક્ષ્મણ જેવા પવિત્ર થવું